હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું મટર પનીર એકદમ નવી રીતે અને ખાવામાં એકદમ મજેદાર લાગે છે. હોટલમાંથી લાવ્યા હોય તેના જેવું જ બને છે અને એકદમ ઇઝી રીતે બની જાય છે. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે ડુંગળી ટામેટાને કટ કરી લેશું અને વટાણાને ફોલી લેશું. પનીરને પણ આ રીતે કટ કરી લેશું. ત્યારબાદ પનીરને આપણે ફ્રાય કરવાનું છે. આ રીતે આપણે પનીરને ફ્રાય કરી લેશું. પનીર ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી લેવાનું છે. તે જ પેનમાં આપણે જીરા અને હિંગનો વઘાર કરવાનો છે. ત્યારબાદ ક્રશ કરેલા ડુંગળી ટામેટાને એડ કરી દેશું. તરત આ રીતે આપણે ઢાંકી દેવાનું છે. ત્યારબાદ તેમાં થોડીક હળદર એડ કરીશું, લાલ મરચું એડ કરીશું, થોડુંક ધાણા જીરું એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ગરમ મસાલાને એડ કરીશું. ત્યારબાદ બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે વટાણાને એડ કરીશું. વટાણા તમે વધારે કે ઓછા રાખી શકો છો, તે તમારી ચોઈસ ઉપર છે. અહીંયા આપણે જિંજર ગાર્લિક પેસ્ટને એડ કરવાની રહી ગઈ હોવાથી તેને એડ કરી દેશું. ત્યારબાદ તેમાં થોડીક સુગર એડ કરીશું. સુગર એડ કરવાથી મસાલામાં આપણે એકદમ ટેસ્ટ મજેદાર આવે છે. તેમાં થોડું પાણી એડ કરીશું અને 2 થી 5 મિનિટ તેને ઢાંકીને કૂક કરી લેશું. અહીંયા તમારે ગ્રેવી પતલી રાખવી હોય તો તમે વધારે પાણીનો યુઝ પણ કરી શકો છો. ત્યારબાદ આપણે ઢાંકીને 2 મિનિટ કૂક કરી લેશું, જેથી આપણા કોઈ મસાલા પણ કાચા ના રહી જાય અને એકદમ ખાવામાં ટેસ્ટી બને. ત્યારબાદ આપણે તેમાં ફ્રાય કરેલા પનીરને એડ કરીશું. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં કસ્તુરી મેથી પાવડર એડ કરીશું. અહીંયા કસ્તુરી મેથી પાવડર એડ કરવો ઓપ્શનલ છે. જો તમારી પાસે ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. પણ વિન્ટરમાં આ રીતે સબ્જી બનાવીને ખાવાની બહુ જ મજા આવે છે. તો બને તો તમે મેથીનો પાવડરને એડ કરવાનું ભૂલતા નહીં. બન્યું છે ને મજેદાર, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું. આપણે પરાઠા સાથે તેને સર્વ કરીશું. એકદમ મજેદાર સબ્જી બને છે, તો જરા પણ સ્કીપ કરતા નહીં અને રેસીપી જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. Subscribe my channel and join Cooking with Disha. Wow!